તો મિત્રો આજે આપણે વાડીમાં આવી ગયા છીએ અને વાડીમાં આવ્યા પછી અશોકભાઈનું એવું કહેવાનું છે કે અશોકભાઈ એમ કહે છે કે જે આપણે વાડીમાં ચા પીવાની મજા આવે એવી આપણે ગામડિયામાં કે સિટીમાં પણ નથી મજા આવતી. તો અશોકભાઈ તમારું શું કહેવું છે? સાચી વાત છે? હાલો તમને બનાવીને બતાવું, તમને પીવડાવું પણ આવો. તો ચાલો મિત્રો આપણે જોઈએ છીએ અને અશોકભાઈ ચા બનાવે છે અને અશોકભાઈનું આપણે તમને બતાવું કે કેવી દેશી જુગાડમાં ચા બનાવે છે. વિડીયોમાં બની રહેજો અને વિડીયોમાં તમે જોઈજો. આ જો તમે દેશી જુગાડમાં ચા બનાવે છે અશોકભાઈ, તમે જુઓ. અને તેના ફ્રેન્ડ પણ છે જે હાલમાં એ ચા બનાવે છે, તમે જોજો. આગળ વિડીયોમાં બની રહેજો અને ચા બનાવતા તમે જોજો દેશી જુગાડમાં એકદમ. વિડીયો લાસ્ટ લગીને જોજો મિત્રો. લાકડા નાખે છે આજે દેશી જુગાડમાં ચા બનાવવાનું જો અને ચા બનાવીને આપણે પીવડાવશે પણ અશોકભાઈ. અશોકભાઈ શું સાચી વાત છે? આ ચા પીવાની બહુ મજા આવે ગામડિયામાં અને વાડીમાં જે ચા બને તેવી ચા લઘુભગુ ક્યાંય ન બને, સાચી વાત છે? ન બને ચાય. ઓકે આગળ લાસ્ટ તક વિડીયોમાં બની રહેજો મિત્રો. અશોકભાઈ પોતે ચા બનાવીને પીવડાવશે આજે આપણને. તો મિત્રો તમે જોઈ શકો છો આગ સળગાવી છે, તમે જુઓ. એકદમ દેશી જુગાડમાં ચા બનાવે છે અશોકભાઈ. આગળ વિડીયોમાં બની રહેજો મિત્રો અને વિડીયોનો લાભ લેજો પૂરો, કારણ કે જે ગામડિયામાં જે આપણું સિટીમાં જે ચા પીવાની ન મજા આવે અને હાલમાં ગામડામાં પણ ચા પીવાની ન મજા આવે એનો લાભ આપણે વાડીમાં જ ફક્ત લઈ શકીએ. તેનું અત્યારે હાલમાં ઉદાહરણ દેવા માટે તમને આ વિડીયો બનાવો, ઠીક છે? તો આ તમે જુઓ એકદમ દેશી જુગાડમાં ચા બનાવે છે. જુઓ મસ્ત મજાની આગ પણ સળગાવી છે અશોકભાઈ અને ચા બનાવે છે. એકદમ દેશી જુગાડ મિત્રો. આગળ વિડીયોમાં બની રહેજો અને દેશી જુગાડમાં ચા બની રહી છે હાલમાં, ઠીક છે? તો આગળ વિડીયોનો લાભ લેજો અને દેશી જુગાડમાં ચા બનાવે છે, તમે જોઈ શકો છો. એકદમ માટીના ચૂલો બનાવે છે અને માટીની અંદર જ ચા બને છે હાલમાં. તપેલી નાની એમથી છે ચા અને દૂધનું બધું બની ગયું છે. હાલમાં એક ઉકાળો આવે ચાનો, તે માટે હવે ધ્યાનમાં રાખીને અમે જોઈએ છીએ કે ચા બને છે. ચા બનાવીને અમે ટેસ્ટ પણ કરશું કે ચા કેવી બને, ઠીક છે? તો આગળ વિડીયોમાં તમે બની રહેજો. વિડીયો કેવો બને છે અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક કરજો એક લાઈક અને ચેનલ કરજો સબસ્ક્રાઈબ, ઠીક છે? તો આગળ વિડીયો જુઓ. તો અશોકભાઈ તમે ઘરે જ ચા બનાવો હાથે જ? તે હા, ચા ઘરે બનાવી એમાં આપણે પીવાની મજા આવે. એવું છે એમ ને? હાથે બનાવવાની ચા પીવાની જે મજા આવે એવું, એટલે ઘરના બનાવે એમાં ને આપણે બનાવે એમાં બહુ ફરક પડે એમ ને? ફરક પડે. ઠીક છે. એકદમ દેશી જુગાડમાં ચા બની રહી છે મિત્રો, તમે જોઈ શકો છો. જે હાલમાં અશોકભાઈ એટલા જ ફેમસ છે જેટલા ડોલી ચાય વાળા અમારા ગામમાં ચા બનાવવામાં પહેલો નંબરમાં છે મિત્રો. આગળ તમે વિડીયોમાં બની રહેજો અને વિડીયો બહુ સરસ બન્યો છે, તે માટે હું વિડીયો સારો બને તે માટે બહુ જ પ્રયત્ન કરું છું મિત્રો. અને તમે એક વિડીયોને તમે લાઇક પણ નથી કરતા, નથી સબસ્ક્રાઈબ કરતા મિત્રો. તો વિડીયો સારો બને છે તેના માટે મેં બહુ જ પ્રયત્ન મોટો કરીએ છીએ અને વિડીયો સારો લાગે તો વિડીયોને એક લાઇક પણ દેજો મિત્રો, ઠીક છે? તો આગળ વિડીયોમાં બની રહેજો. ચાનો ઉકાળો આવી રહ્યો છે ધીરે ધીરે, તમે જોઈ શકો છો. લીંબુના પાંદડાઓ એ તો ઉકાળો આવી ગયો છે મિત્રો ચાનો, તમે જોઈ શકો છો. એક ઉકાળો આવ્યો છે ફર્સ્ટ. અશોકભાઈ કેટલા ઉકાળામાં ચા બની જશે? 3
3 ઉકાળા આવે એમ ને? ઠીક છે, આગળ વિડીયોમાં બની જો. આ પહેલો ઉકાળો આવી ગયો છે ચાનો. અને ટેસ્ટ પણ કરાવશો કે નહીં કરાવો અમને ચાનો? ટેસ્ટ કરી લેવાની ચિંતા. ઓકે ઓકે. તો મિત્રો બીજો પણ ઉકાળો આવી ગયો છે, તમે જોઈ શકો છો. હવે ચા એકદમ રેડી થવાની તૈયારી જ છે. આગળ વિડીયોમાં બની રહેજો. જે વાડીમાં ચા પીવાની મજા આવે એવી ગામડિયામાં કે સિટીમાં પણ નથી મજા આવતી મિત્રો, એવું અશોકભાઈનું કહેવાનું છે. ઠીક છે, તો આગળ વિડીયોમાં બની રહ્યો. તો અશોકભાઈ ચા બની ગઈ છે? હા બની ગયો. એકદમ બની ગઈ, રેડી થઈ ગઈ છે. તો મિત્રો હવે ચા રેડી થઈ ગઈ છે એકદમ. તો તમે વિડીયો લાસ્ટ ટાઈમ બની રહેજો અને ટેસ્ટ પણ કરીને બતાવશો અમે તમને કે ચા કેવી બને. ઠીક છે, તો મિત્રો ચા બની ગઈ છે અને અશોકભાઈ જો એકદમ દેશી સ્ટાઇલમાં ચા ઉતારી છે નીચે, તમે જુઓ. ઠીક છે, હવે આપણે ચાની ટેસ્ટ પણ કરશું. વિડીયોમાં લાસ્ટ તક બની રહેજો અને અમે ચાનો ટેસ્ટ કરીને તમને બતાવશું અને ચા કેવી બને છે તે પણ બતાવશું. ઠીક છે, તો મિત્રો રેડી ચા થઈ ગઈ છે અને હવે અશોકભાઈ આપણે પ્યાલીમાં ચા નાખવા તૈયાર થઈ ગયા છે. અને અશોકભાઈ હવે ચા બનીને પ્યાલીમાં નાખશો તમે? હવ તો જોઈ શકો છો તમે મિત્રો, આગળ તમે જુઓ. અને આ પ્યાલી તમે જોઈ શકો. અને મારા ફ્રેન્ડ પણ આવે છે, તમે બધા તમે જોઈ શકો. આ બધા ચા પીવા આવ્યા છે, સ્પેશિયલ તેમની અશોકભાઈ ચા બનાવે છે તે જોવા પીવા આવ્યા છે, તમે જોઈ શકો છો. અને મારા કાકા પણ આવ્યા છે, તે હાલમાં વાડીમાં ગયા છે, એ આવીને ચા પી છે. અત્યારે હાલમાં અમે આટલા જ જણા આવ્યા છે ચા પીવા વાડીની. ઠીક છે, તો આગળ વિડીયોમાં બની રહેજો. જુઓ મિત્રો. તો મિત્રો જોઈ શકો છો બધા ચા પી રહ્યા છે. મારા ફ્રેન્ડો જે મારા ભાઈઓ છે તે બધા ચા પીવે છે હાલમાં. તો મિત્રો કેવી ચા બની છે? મસ્ત બની છે ને? અરે વાહ અશોકભાઈ વાહ, બહુ સરસ ચા બની છે, બધા ફ્રેન્ડ કહી રહ્યા છે. તો ચા એકદમ બની છે મસ્ત. તો તમે ચાનો લાભ લ્યો, તમે જુઓ. મજા આવીને ચા પીવાની? ઓકે લ્યો. તો મિત્રો જોવો છો તમે, મારા કાકા પણ આવી ગયા છે હવે ચા પીવા. અને હાલમાં હવે ચા પણ પીશે. હવે તમે જુઓ, આગળ વિડીયો બની રહ્યો. ચા પાણી હાલો સંજયભાઈ બેહો લાવો. કાકા અશોકભાઈ ચા બનાવી છે, તો તમે ચા ટેસ્ટ કરીને જુઓ. તો તમે ચા કેવી બની જુઓ. જુઓ કાકા ચા કેવી બની છે? ફર્સ્ટ ક્લાસ ચા. અરે વાહ, બહુ મજા આવી. વાહ અશોકભાઈ વાહ, સરસ ચા બનાવી તમે. ઓ ચા સરસ બનાવી. અને કાકા તમે કાંઈ ચા વિશે કહીશો કે ગામડામાં ચા પીવાની મજા કેટલીક આવે ને સિટીમાં મજા આવે કે ગામડામાં ચા પીવાની મજા આવે? ગામડામાં જ મજા આવે ને, આ સિટીમાં કરતા તો આમ જોજો વાડીની મજા જોઈજો. અરે વાહ વાહ કાકા વાહ, સરસ સરસ મજા, ચા પાણી મજા. વાહ વાહ કાકા વાહ. અને આ તડકો લાગ્યો તો તોય ત્યાં ચા પીધી પછી ઠંડક લાગી મને. અરે વાહ કાકા વાહ. હા એવી ચા ની મજા છે ભાઈ. ઓલા પણ તો સિટીમાં તમે ગરમ ચા પીતા પીતા તડકે તો અડધી કલાક નાઈ જાઓ. તો તમે બધા જ ની રાય જોઈ છે મિત્રો. અને હાલમાં અત્યારે બધા ચા પીતે છે. ચા બહુ સરસ બની છે અશોકભાઈ. અને અશોકભાઈ માટે એક લાઈક આપજો અને એક સબસ્ક્રાઈબ ચેનલને કરજો. ઠીક છે, હાલમાં અત્યારે આપણે વિડીયોને હવે દઈએ છીએ વિરામ. અને વિડીયો જો સરસ લાગે તો વિડીયોને કરજો એક લાઈક અને ચેનલને કરજો સબસ્ક્રાઈબ. જય હિન્દ. જય હિન્દ. જાઓ ને આવો વિડીયો જુઓ, લાઈક સબસ્ક્રાઇબ કરી ના.